જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 એમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 24માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 75થી દાખલા નંબર 77 ભણી ગયા હતા. આજે દાખલા નંબર 78થી આગળ વધીએ તો લેક્ચર નંબર 25 દાખલા નંબર 78. તો જોઈએ દાખલા નંબર 78નું વિધાન શું છે. તો N78માં આપણને કહ્યું છે T બરાબર 298 કેલ્વિન ફેરિક હાઇડ્રોક્સાઇડ FeOH થ્રાઇસ નો KSP દ્રાવ્યતા ગુણાકાર કીધો છે એટલે KSP બરાબર 1.0 ગુણ્યા 10 - 38 હોય તો તેમાંના આયનોની મોલારિટી એટલે કે બોલો આમાં કયા આયનો હશે વિચારો તો Fe+3 અને OH-3 બરાબર. તો એટલે આપણે Fe+3ની સાંદ્રતા બરાબર કેટલા અને OH- સાંદ્રતા બરાબર કેટલા બોલો કઈ રીતે ગણીશું આને. તો સૌથી પહેલાં ત્યાં અહીંયા આની આપણે જળ વિભાજન પ્રક્રિયા લખીશું. જળ વિભાજન ક્યાં એની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા લખીશું. તો FeOH થ્રાઇસ પ્લસ H2O લિક્વિડ બરાબર આને એક્વિયસ લખવો પડે. બોલો અહીંયા સંતુલન સ્થપાયું Fe+3 પ્લસ 3OH- એક્વિયસ અને તેથી બરાબર. તો ઉપરોક્ત પ્રક્રિયા સમીકરણ ઉપરથી આવું લખવું પડે. ઉપરોક્ત પ્રક્રિયા સમીકરણ ઉપરથી બોલો FeOH થ્રાઇસનો KSP બરાબર શું થશે બોલો શું થશે. તો અહીંયા એક્વિયસની જગ્યાએ લખવું શું પડશે સોલિડ. શું લખવું પડશે સોલિડ. બોલો શું થશે તો એનો KSP. કેમ સોલિડ લખ્યો ભાઈ? આ જ વસ્તુની જળ વિભાજન પ્રક્રિયા તો તમે એક્વિયસ લખત. આ જ વસ્તુની જળ વિભાજનમાં કારણ કે આમાં દ્રાવ્યતા છે. જો દ્રાવ્યતા ગુણાકાર છે અને દ્રાવ્યતા ઘન પદાર્થ તો એ ઓગળે છે એ પ્રક્રિયા આપણે ધ્યાનમાં લેવાની છે. ખબર પડી? તો ત્યાં આપણે થશે Fe3+ની સાંદ્રતા ઇન્ટુ OH- સાંદ્રતાનો ક્યુબ થશે. જો આની દ્રાવ્યતા S હોય તો આની S અને આની 3S થાય અને તેથી KSP બરાબર બોલો S ઇન્ટુ 3Sનો ક્યુબ બરાબર ઇમ્પ્લાઇઝ KSP બરાબર શું થયું બોલો. તો 3 × 9 = 27 Sની 4 થઈ. હવે આપણી પાસે KSPનું મૂલ્ય છે 1.0 ગુણ્યા 10 - 38 બરાબર 27 Sની 4. તેથી Sની 4 બરાબર બોલો 1.0 ગુણ્યા 10 - 38 ભાગ્યા 27. તો 1ને 27 વડે ભાગીએ બરાબર. અથવા તો ચલો ને આપણે એ રીતે ગણીએ જે લખ્યું છે એ રીતે જ બોલો 1ને 27 વડે ભાગીએ તો 1 ભાગ્યા 27 જવાબ તમારો 0.0337 આવ્યું ગુણ્યા 10 - 38 બરાબર. જોજો Sની 4 બરાબર. હવે આપણે આને એવા સ્વરૂપમાં ફેરવીશું કે જેથી આ 4 વડે ભાગી શકાય એવી રકમ બને. 38 એટલે જે 10ની ઘાત છે 4 વડે ભાગી શકાય એવી રકમ બને. બોલો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 7 = 28, 4 × 8 બોલો 32 અને 4 × 9 = 36. તો આને 36માં ફેરવવું હોય તો શું કરવું પડે બોલો. અથવા 40માં ફેરવવું હોય તો આને 2 પોઈન્ટ આમ ખસેડીએ એટલે 40 થઈ જાય. તો 3.7 ગુણ્યા 10 - 40 થયા. તેથી S બરાબર ક્વાડ્રેટ રૂટ આને ક્વાડ્રેટ રૂટ કહેવાય અથવા તો ચતુર્થ મૂળ ગુજરાતીમાં. બોલો શું થશે. તો 3.7નું 2 વખત વર્ગમૂળ શોધી કાઢવાનું. 3.7નું વર્ગમૂળ ઇન્ટુ વર્ગમૂળ તો 1.39 આવ્યું ગુણ્યા 10 - હવે આને 4 વડે ભાગવાના તો 10 બરાબર.
તો આ તમારો આન્સર હજુ આને A1 કહીશું, પણ આપણો મૂળ આન્સર તો આ છે. હવે તેથી અહીંયા Fe+3 બરાબર શું છે? તો S જ છે. તો એ તો મૂલ્ય મૂકી દીધું 1.39 × 10⁻10 મોલર. પણ OH માઇનસ બરાબર શું છે? તો 3S છે. તો 3 × 1.39 × 10⁻10 મોલર બરાબર, બોલો 1.39 ને 3 વડે ગુણી દો એટલે 4.17 × 10⁻10 મોલર. તો આ તમારો મેન આન્સર થયો, જે તમારે અહીંયા લખવાનો છે. બરાબર, એ મેન આન્સર થયો. એટલે લગભગ આને 4.2માં કન્વર્ટ કરી શકાય, એના 1.4માં કન્વર્ટ થાય. ઓકે, ક્લિયર? તો જવાબ તમારો આ રીતનો આવશે. તો અહીંયા પ્રશ્ન નંબર 78 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર એટલે કે દાખલા નંબર 79ની વાત કરીશું. તો N80 અરે સોરી N79, 80 નહીં, 79 વચ્ચે રહી ગયો, 79. બોલો, એમાં આપણને કીધું છે 298 કેલ્વિન તાપમાને T બરાબર 298 કેલ્વિન લેડ ક્લોરાઇડ PbCl2નો દ્રાવ્યતા ગુણાકાર KSP બરાબર 1.6 × 10⁻5 હોય તો PbCl2ના આયનોની સાંદ્રતા, એના એક દાખલો છે, રકમ બદલાઈ છે. તો બોલો અહીંયા કયા આયનો પેદા થશે? તો Pb2+ અને Cl-. આ બેની સાંદ્રતા શોધવાની કીધી છે. બોલો આમાં પણ અહીંયા લખીશું. બોલો પહેલી તો PbCl2 સોલિડ પ્લસ H2O લિક્વિડ ઇક્વિલિબ્રિયમ. બોલો Pb+2 એક્વિયસ પ્લસ 2Cl- એક્વિયસ. હવે ભાઈ જોજો, અહીંયા મેં +2 લખ્યો છે, અહીંયા 2+ લખ્યો છે, એનો કોઈ જ ફરક નથી. બરાબર, જૂના સિલેબસમાં +2 લખાતો તો નવા સિલેબસમાં 2+ કરી નાખ્યો છે. કોઈ જ ફરક નહીં પડે, તમે જે લખશો એ. પણ નવા સિલેબસ પ્રમાણે તમારે આદત, મારે તો શું છે, પેલું વર્ષોથી જૂના સિલેબસ પ્રમાણે ભણાયેલું છે ને, એટલે મગજમાં આ યાદ રાખવું પડે કે 2+ લખવું, આ જ લખાઈ જાય છે. પણ એના માર્ક્સનું એનું કોઈ મહત્ત્વ નથી. બરાબર, ચલો, એનું એક મહત્ત્વ છે કે આ વેલ્યુ છે સંયોજકતા દર્શાવે છે. આ +2 લખ્યો હોય ને તે ઓક્સિડેશન આંક દર્શાવે છે, આટલું યાદ રાખજો. આ સંયોજકતાનું મૂલ્ય છે, પેલું ઓક્સિડેશન આંકનું મૂલ્ય છે. ± આગળ હોય તો ઓક્સિડેશન આંક અને પાછળ હોય તો સંયોજકતા. આપણે એનાથી કોઈ મતલબ નથી. હવે જો PbCl2ની દ્રાવ્યતા S હોય તો બોલો આ S અને આ 2S મોલર થાય. અહીંયા મોલર લખવાનું, S મોલર હોય તો. હવે તેથી સીધું જ લખવાનું PbCl2નો KSP બરાબર બોલો Pb2+ની સાંદ્રતા ઇન્ટુ Cl- સાંદ્રતાનો સ્ક્વેર બરાબર S ઇન્ટુ 2Sનો સ્ક્વેર બરાબર 4Sનો ક્યુબ. બરાબર, અને તેથી આપણી પાસે વેલ્યુ છે, બોલો KSP કેટલો છે? 1.6 × 10⁻5 બરાબર 4S³. તેથી S³ બરાબર 1.6 × 10⁻5 ભાગ્યા 4. તો બોલો આ 0.4 થઈ ગયા. તો 0.4 × 10⁻5. પણ હવે જો અહીંયા ક્યુબ છે એટલે આ ઘાત કયા સ્વરૂપમાં હોવી જોઈએ? 3ના ગુણકમાં. તો 3 એકા 3 અથવા 3 દુ 6 હોવી જોઈએ. એટલે બોલો હું અહીંયા 4 × 10⁻6 કરી દઈશું. અને તેથી S બરાબર અંડર ક્યુબ રૂટ 4 × 10⁻6 થાય. હવે જો પેલું પાછું યાદ કરાવું, S બરાબર, તો આપણે અહીંયા આ રીતે કરી શકીએ. ખબર પડી? અને તેથી S બરાબર 4 પછી વર્ગમૂળ ગુણ્યા પછી વર્ગમૂળનો સ્ક્વેર ગુણ્યા પછી વર્ગમૂળની 4 ઘાત ગુણ્યા વર્ગમૂળની 8 ઘાત ગુણ્યા વર્ગમૂળ. બરાબર, આટલું કરો
અને ગુણ્યા 10⁻2 ઘાત. ભાઈ આ સ્ટેપ તમારે લખવાનું નથી હો, તમારે સીધું જ આ સ્ટેપ લખવાનું. તો આપણે હવે કરીએ. બોલો, તમારે આ રીતે દાખલો ગણવાનો. 4 બરાબર, પહેલું રિફ્રેશ મારી દેવાનું 4, પછી વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત 1 2 3 4 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 ગુણ્યા 1 વખત. તો 1.59 આવ્યું. કેટલું આવ્યું? 1.58 સમથિંગ છે. 5873 એટલે હું રાઉન્ડ ઓફ કરી નાખું તો 1.59 ઇન્ટુ 10⁻² મોલર થાય. હવે આથી બોલો PbCl2ના જલીય દ્રાવણમાં બોલો Pb2+ સાંદ્રતા બરાબર કેટલી છે? S બરાબર 1.59 ગુણ્યા 10⁻2 ઘાત મોલર અને Cl માઇનસ બરાબર 2S છે. તો 1.59 ને આપણે 2 વડે ગુણી દઈએ તો 1.58 15 દુ 30 એટલે 3.18 જેવું થાય. 3.18 ગુણ્યા 10⁻2 ઘાત મોલર આન્સર કમ્પ્લીટ. ભાઈ ઘનમૂળ શોધવાનું આવે તો આ રીતે જ શોધજો, તમારો જવાબ ખોટો નહીં પડે. થોડું કેલ્સી બદલાય એટલે વેલ્યુ બદલાય છે, બહુ મોટો ઇશ્યુ નથી. ઓકે, પણ તમારો જવાબ ખોટો નહીં પડે એ હું તમને શ્યોરિટી આપું છું. ચલો જો આ દાખલો કેટલો શોર્ટમાં પતી ગયો છે. અંદર લોક ટેબલની મદદથી ગણ્યો છે તો બહુ લાંબો થયો છે. તો આપણે જવાબના માર્ક છે, રીત પણ સાચી જ છે, ખાલી વચ્ચેનું એક સ્ટેપ આપણે શોર્ટ કર્યું છે. તો કેલ્સીથી ઘનમૂળ શોધતા શીખી લેજો. ઓકે, ચલો એના પછી 80મો દાખલો જોઈએ. દાખલા નંબર 80 જોઈએ. તો 80મા દાખલાની રકમ છે 298 કેલ્વિન તાપમાને T બરાબર 298 કેલ્વિન. પછી Hg2Cl2નો KSP આપણને આપી દીધો છે. તો 1.3 ગુણ્યા 10⁻18 ઘાત હોય તો Hg2Cl2ના આયનોની સાંદ્રતા એટલે કે, હવે જોજો અહીંયા ખબર ના પડે ને તો એક સ્ટેપ વચ્ચે ગણતરીનું મૂકી અને પછી એ મુદ્દા મૂકવાના. તો લખાય અહીંયા, ધ્યાન રાખજો. તો આ રીતે જો હવે એક વસ્તુ એડ કરું છું ખાલી. Hg2Cl2ને પાણીમાં ઓગાળતા તેનું નીચે પ્રમાણે આયનીકરણ થાય છે. જોજો અહીંયા તો બરાબર અહીંયા લખીશ, થોડું આપણે જગ્યાની જરૂર છે. Hg2Cl2 gives સંતુલન. બરાબર, અહીંયા H2O નહીં લખો તો ચાલશે. ચલો લખું Hg2Cl2 સોલિડ વત્તા H2O લિક્વિડ ઇક્વિલિબ્રિયમ 2Hg પ્લસ 2Cl માઇનસ, આટલું લખવાનું. તો બોલો અહીંયા કયા આયનોની સાંદ્રતા આપણે શોધવાની થશે? તો Hg પ્લસની સાંદ્રતા બરાબર કેટલા? બોલો આટલું કરવાનું થાય. ચલો આગળ વિચારો તો શું કરશો? બોલો શું કરીશું? તો અહીંયા લખાય, જો Hg2Cl2ની દ્રાવ્યતા S મોલર હોય તો બોલો આ શું થાય? 2S થાય. અને તેથી Hg2Cl2નો KSP બરાબર Hg પ્લસની સાંદ્રતાનો સ્ક્વેર ઇન્ટુ Cl માઇનસની સાંદ્રતાનો સ્ક્વેર બરાબર 2S² ઇન્ટુ 2S². અને હવે કિંમતો મૂકી દેવાની. તો 1.3 ગુણ્યા 10⁻18 ઘાત બરાબર બોલો 2S² એટલે 4S² ઇન્ટુ 4S² બરાબર ચોખ્ખું 16S⁴ ઘાત. બરાબર, અને તેથી S⁴ બરાબર 1.3 ગુણ્યા 10⁻18 ઘાત ભાગ્યા 16. બોલો તો કેટલી વેલ્યુ આવે છે? ભાગાકાર કરો તો
તો અહીંયા તમારી વેલ્યુ આવશે 1.3 ભાગ્યા 16 બરાબર 0.8125. ધ્યાન રાખજો, આપણે જે આવે છે એ જ લખીએ છીએ 0.8125 ગુણ્યા 10⁻18. હવે જોજો આપણે અહીંયા કયું મૂળ શોધવાનું છે, એસ શોધવા માટે ચતુર્થ મૂળ. તો આ 18 જે 10ની ઘાત છે 4ના ગુણકમાં હોવી જોઈએ. તો 4ના ગુણકમાં કાં તો 16 હોવી જોઈએ કાં તો 20. તો હું 8.125 ગુણ્યા 10⁻20 કરી દઉં બરાબર. તેથી s⁴ બરાબર આટલું થયું 8.125 ગુણ્યા 10⁻20. ચલો હવે શું કરીશું, તેથી s બરાબર અંડર ક્વાડ્રેટ રૂટ અહીંયા 4 લખવાના ઇન્ટુ અંડર 10⁻20ના 4 લખવાના. બે ભેગું લખવું હોય તોય ચાલે, જુદું લખવું હોય તોય ચાલે. અને તેથી s બરાબર આ તો લખી જ દેવાનું 8.125નું ચતુર્થ મૂળ ગુણ્યા 10⁻5 થઈ ગઈ. હવે ચલો તેથી s બરાબર તો 8.125 અહીંયા રૂટ સ્ક્વેર કરવાનું, એટલે કે 2 વખત રૂટનું બટન દબાવવાનું ગુણ્યા 10⁻5. ભાઈ આ સ્ટેપ તમારે લખવાનું નથી. તો ચલો 8.125નું હું 2 વખત વર્ગમૂળ કરું, 8.125 1 અને 2 તો 1.69 આવ્યું. 1.69 × 10⁻5. બોલો હવે હું અહીંયા દાખલો ગણું. આથી બોલો Hg2Cl2ના દ્રાવણમાં Hg+ની સાંદ્રતા બરાબર 2s બરાબર આપણે બે ભેગું જ લખી દઈએ ને એક સાથે જ. કેમ તો બંનેની સાંદ્રતા 2s જ હશે. Cl માઇનસની સાંદ્રતા બરાબર 2s બરાબર 2 ગુણ્યા 1.69 × 10⁻5 મોલર બરાબર 16 દુ 32 એટલે 3.20 ને બીજા 18 એટલે 3.38 ગુણ્યા 10⁻5 મોલર. આન્સર 3.38 ગુણ્યા 10⁻5 મોલર. જો તમારો જવાબમાં મેં લોગ વડે ગુણ્યું છે એટલે થોડો અહીંયા કંઈક ભૂલ છે ભાઈ, છાપવાની ભૂલ છે. આ મારે દાખલો ગણવો પડશે હવે, કારણ કે આખું જવાબ જુદો જ આવે છે. 13 અહીંયા 1.3 ગુણ્યા 10⁻18 એટલે 0.325. હા ભાઈ અહીંયા એક મિનિટ હો, Hg2Cl2 છે કે HgCl છે? ભાઈ Hg2Cl2 છે ને Hg2Clમાં બરોબર 2Hg+1. ભાઈ હવે જોજો આ દાખલો આપણો આખો ખોટો જ છે. હું એવું સ્વીકારીશ જેથી કરીને હવે એ પહેલાં પણ કહી દઉં કે આ ભૂલ મેં ઇન્ટેન્સલી નથી કરી, થઈ ગયેલી છે. હું અમુક ભૂલો ઇન્ટેન્સલી કરું છું પણ આર્ય થઈ ગઈ છે. કેમ થઈ છે? તો અહીંયા આપણે એક ભૂલ કરી. 2Hg+ એ આયન શક્ય જ નથી. 2Hg+ આયન શક્ય જ નથી, એ અસ્થાયી આયન છે. અને એના કારણે આનો આયન કયો પેદા થાય તો આપણે અહીંયા યાદ રાખવાનું છે. જોજો આ યાદ રાખવાનું છે. અહીંયા લખવાનું Hg2+2 આયન, Hg2+2 આયન એટલે આ દાખલો MIMP. આમાં બીજું કશું જ યાદ નથી રાખવાનું, તમારે આટલું યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? આટલું જ. તો બોલો હવે આ શું થઈ ગયું? એસ થઈ ગયો. તો અહીંથી ગણતરી આપણી બદલાશે. ચલો આપણે ફરીથી ગણતરી કરીએ. કંઈ વાંધો નહીં ભાઈ, જો ભૂલ થાય ને તો જ આપણને રસ્તો મળશે. તો અહીંયા પાછું સુધારી દઉં. Hg2+2ની સાંદ્રતા બરાબર. ચલો તો અહીંયા આપણે સુધારીએ તો બધું સુધારવું જ પડશે, એટલે આ બધું ભૂસી નાખવું. બોલો શું લખીશું? અમુક ભૂલો ઇન્ટેન્સલી કરું છું પણ આ એ થઈ ગઈ છે ને તમારે લાઈફ ટાઈમ યાદ રાખવાની છે કે સાહેબની અહીંયા મોટી ભૂલ થઈ હતી, આપણી ના થવી જોઈએ. સાહેબ શીખવાડવામાં ભૂલ કરશે તો ચાલશે બરાબર, પણ જો તમારી થઈને તો સીધા માર્ક્સ જશે. તો અહીંયા થશે S મોલર, અહીંયા 2S મોલર. તેથી Hg2Cl2નો KSP બરાબર
શું લખીશું બોલો? Hg2+2 ની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસની સાંદ્રતાનો સ્ક્વેર. અને તેથી હવે કિંમતો તો આપણે કિંમતો જ મૂકીએ તો 1.3 ગુણ્યા 10⁻18 બરાબર બોલો s ઇન્ટુ 2s નો સ્ક્વેર બરાબર 4s³ થયો. તેથી s બરાબર 1.3 ગુણ્યા 10⁻18 ભાગ્યા 4 થાય. આપણે આને સૂત્રનો કરતા કર્યો બરાબર બોલો 1.3 ભાગ્યા 4 કરીએ તો 1.3 ભાગ્યા 4 એટલે 0.325 થયા ગુણ્યા 10⁻18. જો હવે અહીંયા આ s³ છે. શું છે? s³. એટલે આપણે આના જ રહેવા દઈશું કારણ કે આ 3ના ગુણકમાં છે. 3ના ગુણકમાં છે તો એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. અને તેથી s બરાબર 0.325નું ક્યુબ રૂટ ગુણ્યા 10⁻18નું ક્યુબ રૂટ. તેથી બોલો હવે ક્યુબ રૂટ શોધતા મેં તમને શીખવાડી દીધો છે. 0.325 વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળનો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળની 4 ગુણ્યા વર્ગમૂળની 8 ગુણ્યા વર્ગમૂળ. તો આખું પદ કરી ગુણ્યા 10⁻6 આનું વર્ગમૂળ તો આપણે ઘનમૂળ મળી ગયું છે. તો હવે ફરીથી કરીએ તો 0.325 બોલો વર્ગમૂળ ગુણ્યા 2 ગુણ્યા 1 2 3 4 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 ગુણ્યા વર્ગમૂળ તો 0.69 આવ્યું. 0.69 ગુણ્યા 10⁻6. હવે જોજો ભાઈ અહીંયા થોડું ચેક કરવાનું રાખજો. તો 0.69 ગુણ્યા 0.69 ગુણ્યા 0.69 કરો જવાબ તમારો 0.328 આવે છે વિચ ઇઝ નિયર ઇક્વલ ટુ 325. એટલે આપણી ભૂલ અહીંયાથી જ ખબર પડી જાય. બોલો આટલા મોલર થયું. આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવું તો 6.9 ઇન્ટુ 10⁻⁻7 મોલર થાય. અને તેથી બોલો અહીંયા Hg2+2 ની સાંદ્રતા બરાબર s બરાબર 6.9 ઇન્ટુ 10⁻⁻7 મોલર અને Cl માઇનસની સાંદ્રતા બરાબર 2s. તો 69 એટલે 70 × 140 તો 1.38 એટલે 13.8 ગુણ્યા 10⁻7 મોલર થાય. બોલો હવે આવી ગયો જવાબ. 13.8 ને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 1.38 ગુણ્યા 10⁻6 મોલર. આ આન્સર 2, આ આન્સર 1. તો આ રીતે ખાસ ધ્યાન રાખજો Hg2Cl2માં. આ વસ્તુ તો જીનીટમાં ભલભલા હોશિયાર વિદ્યાર્થીઓને પણ પછી એક માર્ક એમ કહેવાય ને કે મેરિટમાં ડાઉન કરી નાખે છે. ટોપરમાંથી સેકન્ડ નંબર પર લાવી દે છે. એટલે અમુક આવી ભૂલો થાય પણ આપણે નથી કરવાની. હવે એના પછીનો તો દાખલા નંબર 81 જોઈશું. દાખલા નંબર 81નું વિધાન આ રીતનું છે. Ag2CrO4 નો KSP બરાબર 1.1 ગુણ્યા 10⁻12 મોલર અને AgBr નો KSP બરાબર 5 ગુણ્યા 10⁻13 હોય તો તેમના સંતૃપ્ત દ્રાવણની મોલારિટીનો ગુણોત્તર શોધો. જોજો આવો દાખલો છે. તો આપણે બે દાખલા ભેગા કર્યા, બીજું કશું નથી. બરાબર, ચલો ધ્યાન રાખજો. આપણે અહીંયા બે ભાગમાં જ ગણીશું અને પછી છેલ્લે બેને કમ્બાઈન કરી દઈશું. તો સૌથી પહેલાં હું અહીંયા પહેલો ગણીશ Ag. તો Ag2CrO4નું તેના સંતૃપ્ત દ્રાવણમાં નીચે પ્રમાણે આયનીકરણ થાય છે. બરોબર, ધ્યાન અહીંયા
તો આપણે અહીંયા લખીશું Ag2CrO4 સોલિડ. હવે અહીંયા છે ને સીધું પાણી તો ભાગ લેવાનું નથી એટલે સીધું શોર્ટકટ મારશો તો ચાલશે. 2Ag પ્લસ એક્વિયસ પ્લસ CrO4 2 માઇનસ એક્વિયસ. હવે લખાય જો Ag2CrO4 ના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા, બોલો સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા એટલે શું થાય? બરાબર Ag2CrO4 ની દ્રાવ્યતા બરાબર S મોલર હોય તો બોલો શું થશે? તેથી Ag પ્લસની 2Ag પ્લસની સાંદ્રતા બરાબર અહીંયા ધ્યાન રાખજો હોય તો ફરીથી સમીકરણ લખીએ. Ag2CrO4 સોલિડ ઇક્વિલિબ્રિયમ 2Ag પ્લસ એક્વિયસ વત્તા CrO4 2 માઇનસ એક્વિયસ. બોલો આ S હોય તો આ 2S અને આ S થાય. અને તેથી બોલો Ag2CrO4 નો KSP બરાબર શું થાય? તો Ag પ્લસનો સ્ક્વેર ઇન્ટુ CrO4 2 માઇનસની સાંદ્રતા. અને તેથી KSP બરાબર આપણને ખબર છે, સીધી કિંમત જ મૂકીએ તો 1.1 ગુણ્યા 10 માઇનસ 12 બરાબર S 2S નો સ્ક્વેર ઇન્ટુ S. અને તેથી 1.1 ગુણ્યા 10 માઇનસ 12 બરાબર તો 2 દુ 4 S નો ઘન થાય. આને A1 કહીશું. અને નહીં કહો તોય ચાલશે કારણ કે આપણે S જ શોધવાનો છે. ચલો બરાબર. હવે ભાગ પાડ્યો તો તેથી Ag2CrO4 માટે 4S ઘન બરાબર 1.1 ગુણ્યા 10 માઇનસ 12. તેથી S ઘન બરાબર 1.1 ગુણ્યા 10 માઇનસ 12 ભાગ્યા 4. બોલો 1.1 નો 4 વડે ભાગીએ એટલે 0.325 આવે. આપણે આગળ આવી ગયો તો આ ભાગાકાર તો 1.1 ભાગ્યા 4 325 નહીં 275 પેલું 3 વડે ભાગાકાર હતો બરાબર. અહીંયા જોઈ લેજો ભૂલ નથી. હા તો 0.275 ગુણ્યા 10 માઇનસ 12. બોલો આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીશું કે આમના આમ જ રાખીશું? તો આમ નામ રાખીશું કારણ કે S ક્યુબ છે ને S ક્યુબ હોય તો 10⁻³ ના ગુણકમાં હોવી જોઈએ. અને તેથી S બરાબર બોલો હવે હું શું લખીશ? તો 0.275 નો ક્યુબ રૂટ ગુણ્યા 10 માઇનસ 12 નો ક્યુબ રૂટ બરાબર. તો ચલો હવે હું પેલું પદ નહીં લખું, સીધું જ કરવાનું કહીશ. બોલો 0.275 એને રૂટ કરીએ 1 ગુણ્યા 2 ગુણ્યા 1 2 3 4 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 ગુણ્યા 1 તો 0.69 આવ્યો. આગળ આવી જ ગયો તો આ 0.69 ગુણ્યા 10 માઇનસ 4 થઈ ગયું. તો આપણે શું ધાર્યું હતું? આ રીતે તો S મળી ગયો. તો બોલો પહેલો જવાબ મળ્યો. તેથી Ag2CrO4 ના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા બરાબર 6.9 ઇન્ટુ 10⁻⁻5 મોલર. આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ. ચલો આના દાખલો હવે કોના માટે ગણવાનો? આને જવાબ નંબર 1 કહીશું, આને A1 કહીશું બરાબર. આના દાખલો ફરીથી AgBr માટે. તો હવે હું બધું લખીશ નહીં. બોલો AgBr gives Ag પ્લસ Br માઇનસ. બોલો આ S હોય તો આ SS થાય. તેથી KSP બરાબર શું થયું? S² થયું. તેથી બોલો S² બરાબર આપણને મૂલ્ય આપ્યું છે એનું 5 ગુણ્યા 10 માઇનસ 13. હવે સ્ક્વેર છે એટલે શું કરવું પડે? તો 50 આપણે આ રીતનું કરીશું ને. તેથી S² બરાબર 50 ગુણ્યા 10 માઇનસ 14 કરવી પડે કારણ કે આ ઘાતને 2ના ગુણકમાં કરવી પડે. તેથી S બરાબર 50નું વર્ગમૂળ કરી નાખો તો 7.07 7.07 ઇન્ટુ 10⁻⁻7
મોલર. બોલો આ A2 થયો. અને તેથી હવે તેમના સંતૃપ્ત દ્રાવણની મોલારિટીનો ગુણોત્તર, તો એના માટે બોલો કોના વડે ભાગીશું? તો ગમે તે વડે ભગાય, પણ ત્યાં લખવું પડે. તો અહીંયા આ રીતે લખવું પડે Ag2CrO4 અને AgBrની સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતાનો ગુણોત્તર બરાબર, ધ્યાન નહીં. તો આપણે ઉપર આ લઈશું, નીચે આ લઈશું, એટલે આ પહેલું લખ્યું હતું. તો 6.9 × 10⁻5 છેદમાં 7.07 × 10⁻7. તો 6.9 ભાગ્યા 7.07 એટલે લગભગ 0.98 આવ્યા. 0.98 ગુણ્યા બોલો આ બે ઉપર ગઈ એટલે 10⁻2 તો 98 આન્સર. અથવા કરીને લખવાનું AgBr અને Ag2CrO4ની સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતાનો ગુણોત્તર બરાબર 7.07 × 10⁻7 અપોન 6.9 × 10⁻5. તો એમાં ઊંધો ગુણાકાર કરવાનો. તો 7.07 ભાગ્યા 6.9 તો 1.02 1 ગુણ્યા 10⁻2 આન્સર 2. હવે આપણને અહીંયા આ તો મેં તમને બે રસ્તા શીખવાડ્યા, પણ આમાંથી સાચો જવાબ કયો? સાચો જવાબ કયો બોલો? તો સાચો જવાબ તમારો ઉપરવાળો, કારણ કે આપણને પહેલી આ વેલ્યુ આપી છે ને પછી આ આપી છે. એનાથી ઊંધું કર્યું હોય તો નીચેવાળું. બરાબર. હવે અહીંયા હું 0.275 જોજો, ત્યાં લોગ ટેબલની મદદથી પેલું શોધેલું, ના સોરી 1 મિનિટ હો, 0.275નું વર્ગમૂળ ઘનમૂળ મારે ફરી શોધવું પડશે. 0.275 રૂટ ગુણ્યા 1 2 ગુણ્યા 1 2 3 4 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 ગુણ્યા 1. ભાઈ 0.65 આવે છે ભાઈ, ત્યાં મારી ભૂલ છે. અહીંયા 0.65 આવે છે અને એના કારણે આ 6.5 થશે. અને એ પ્રમાણે અહીંયા 6.5 લેશો એટલે આ વેલ્યુ બદલાઈ જશે. કેટલી થાય છે? તો 91.93 થઈ જાય છે. કેટલી? 91 એટલે 0.9193 થાય છે અને અહીંયા 91.93 થઈ જાય છે. બરાબર. એટલે કેલ્સીમાં મારું કેલ્શિયમ થોડું દગાબાજ છે. બરાબર. એટલે એ ભૂલ રહેવાની. સાહેબ નવું લાવી દો ને, એટલે નવું લાવ્યો પણ એ આવું આ પાથમાંથી પડે છે ને એ લેક્ચર લેતા, એટલે બધું રમણ ભમણ થઈ જાય. તમે જોજો અંદર લેક્ચરમાં કેટલી વાર અવાજ આવે, તફ લઈને પડે. ઓકે ચલો અહીંયા ધ્યાન. હવે તો એના પછી 82મો દાખલો જોઈએ. ઉદ્ગમ ઉપર આવજો. કેટલાય તૂટેલા કેલ્સી પડ્યા છે મારા. બેન્ચ ઉપર મૂક્યું હોય કાં તો સાઈડના પેલા એની ઉપર મૂક્યું હોય, સાઈડના પડે હેઠું એટલે ગયું. ચલો એના પછી દાખલા નંબર 82 જોઈએ. તો દાખલા નંબર 82નું વિધાન આ રીતનું છે. N82. જોજો હવે આ બધા દાખલા મસ્ત મસ્ત દાખલા આવ્યા છે. રકમ લાંબી છે એનો મતલબ દાખલો અઘરો છે એવું નહીં, પણ થોડું વિચારવાનું છે. T બરાબર 298 કેલ્વિન તાપમાને કેલ્શિયમ સલ્ફેટ CaSO4 અણુસૂત્ર આવડવું જોઈએ હો. નો KSP બરાબર 9.1 ગુણ્યા 10⁻6 મોલર હોય તો 1 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટ ને ઓગાળવા માટે ઓછામાં ઓછા કેટલા લીટર પાણીની જરૂર પડશે? જોજો 1 ગ્રામ સંપૂર્ણપણે ઓગાળવા માટે, ખાલી ઓગાળવા માટે નહીં, સંપૂર્ણપણે ઓગાળવા માટે ઓછામાં ઓછા કેટલા લીટર
પાણીની જરૂર પડશે. ચલો તો વિચારો, તો આ દાખલામાં વિચારો 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 વિચારો. એકદમ સહેલો દાખલો છે. તો બોલો આ દાખલામાં શું કરીશું હવે? તો કેએસપી આપ્યો છે ને 1 ગ્રામ CaSO4ને સંપૂર્ણપણે ઓગળવા માટે ઓછામાં ઓછા કેટલા ગ્રામ પાણીની જરૂર પડશે એવું શોધવાનું કીધું છે. તો આપણે સૌથી પહેલાં કેએસપીના આધારે એને સંતૃપ્ત દ્રાવણની મોલારિટી તો શોધી કાઢીએ. તો બોલો આ દાખલામાં આપણે આ રીતે ગણતરી કરીશું. ધ્યાન રાખજો. બોલો CaSO4નું ના સંતૃપ્ત જલીય દ્રાવણ ની સાંદ્રતા S મોલર હોય તો તેના જલીય દ્રાવણમાં નીચે પ્રમાણે સંતુલન સ્થપાય છે. બોલો આપણે લખીએ CaSO4 સોલિડ વત્તા H2O લિક્વિડ ઇક્વિલિબ્રિયમ Ca2 પ્લસ એક્વિયસ પ્લસ SO4 2 માઇનસ એક્વિયસ. બોલો આટલું કર્યું. હવે તો આપણને ખબર છે એને સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા આ S મોલર હોય તો આ S ને આ પણ S થાય. તેથી CaSO4નો KSP બરાબર બોલો Ca2 પ્લસની સાંદ્રતા ઇન્ટુ SO4 2 માઇનસની સાંદ્રતા બરાબર S ગુણ્યા S બરાબર S સ્ક્વેર. તેથી S સ્ક્વેર બરાબર 9.1 ગુણ્યા 10⁻⁶. તેથી S બરાબર સીધું જ 9.1નું શું કરી દેવાનું વર્ગમૂળ, તો 3.01 ગુણ્યા બોલો 10⁻³ થઈ ગઈ. આમ CaSO4ના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા 3.01 ગુણ્યા 10⁻³ મોલર હોય છે. એટલે કે જો હવે ગણતરી શરૂ થાય છે, એને મોલમાં ફેરવીએ, ગ્રામ પ્રતિ લિટરમાં ફેરવવા હોય તો અહીંયા CaSO4નું આણ્વીય દળ બરાબર Ca પ્લસ S વત્તા 4O. તો જો તમને આણ્વીય દળ આપી દીધેલા છે ત્યાં Ca40 વત્તા 32 વત્તા 4 કૌંસમાં 16, તો 40 વત્તા 32 વત્તા 64, તો 64 ને 40 104, 104 ને 2 106 ને 136 થયો. 136 ગ્રામ પર મોલ થયો. તો CaSO4ના સંતૃપ્ત દ્રાવણના ની સાંદ્રતા બોલો આને આપણે ગ્રામ પ્રતિ લિટરમાં ફેરવી દઈએ તો 3.01 ગુણ્યા 10⁻³ મોલારિટીને અણુભાર વડે ગણીએ એટલે ગ્રામ પર લિટર થઈ જાય. તો 136 ગ્રામ પર લિટર થાય. ધ્યાન રાખજો અહીંયા મોલારિટી એટલે શું? તો મોલારિટી એટલે મોલ પર લિટર ગુણ્યા આણ્વીય દળ કરીએ. આણ્વીય દળ એટલે શું? તો આણ્વીય દળ એટલે 1 મોલનું દળ. તો દળ ભાગ્યા મોલ એટલે શું? મારી ભૂલ થઈ. તો અહીંયા હું મોલ એટલે આણ્વીય દળ ભાગ્યા કેમ આમ છે, મોલ એટલે શું થશે? તો દળ ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા આણ્વીય દળ છેદમાં લિટર થાય. તો બોલો આણ્વીય દળ તો દળ ભાગ્યા લિટર એટલે કે ગ્રામ પર લિટર થઈ ગયા. તો આપણે અહીંયા જવાબ લાવીએ તો 3.01 ગુણ્યા 136 બરાબર 409.36 ગુણ્યા 10⁻³ એટલે કે 0.409 ગ્રામ થયું. ખબર પડી? ફરીથી ગુણાકાર કરજો. 3.01 ગુણ્યા 136 બરાબર 409.36, પણ પેલી 10⁻³ ઇન્ક્લુડ કરી દીધી એટલે 4.409 ગ્રામ થયા.
આથી 0.409 ગ્રામ CaSO4 ને સંપૂર્ણ દ્રાવ્ય કરવા જરૂરી દ્રાવણનું કદ અથવા તો જરૂરી પાણી બરાબર 1 લીટર. જોજો 1 લીટર છે તો 1 ગ્રામ અહીંયા બરાબર 1 ગુણ્યા 1 છેદમાં 0.409 તો 1 ભાગ્યા બરાબર 2.44 લીટર 2.44 અહીંયા તમારે ત્યાં થોડું 43 આવે છે, અહીંયા 44 આવે છે, બરાબર. તો થોડું વેરિએશન તો રહેવાનું. તો જો અહીંયા તમારો દાખલા નંબર 82 પણ પૂરો થયો. હવે એક થિયરી છે, દાખલા નંબર પ્રશ્ન નંબર 78, એનો આપણે અભ્યાસ કરીશું. તો પ્રશ્ન નંબર 78નું વિધાન એવું છે, ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર KSP અને આયનીય ગુણાકાર IP ની વ્યાખ્યાઓ આપી અથવા તો જણાવી તેમની ઉપયોગિતા જણાવો. ભાઈ GNET માટે આ થિયરી બહુ જ મહત્વની છે. તેમની ઉપયોગિતાઓ જણાવો. તો ધ્યાન અહીંયા રાખજો. સૌથી પહેલાં આપણે દ્રાવ્યતા ગુણાકારની વ્યાખ્યા આપીએ તો હું અહીંયા શોર્ટમાં KSP જ લખીશ. બોલો શું લખીશું હવે? જોજો, IP કે KSP એ બધું જ પ્રમાણિત તાપમાને અને દબાણે નક્કી કરવામાં આવે છે, એટલે કે 298 કેલ્વિન તાપમાને, બરાબર. દબાણની અહીંયા બહુ અસર ના થાય કારણ કે ક્ષારો ઘન અવસ્થા ધરાવતા હોય, એટલે આપણે અહીંયા લખવું પડે એમ કાયદેસર 298 કેલ્વિન તાપમાને. પણ ચોપડીમાં ક્યાંય લખ્યું નથી તો હું લખીશ 298 કેલ્વિન તાપમાને ક્ષારના સંતૃપ્ત જલીય દ્રાવણમાં જે તે ક્ષારના આયનોની મોલર સાંદ્રતાના ગુણાકારને જે તે ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર KSP કહે છે. જોજો, હવે હું IP ની વ્યાખ્યા આપું. IP એટલે આયનીય ગુણાકાર. તો ધ્યાન રાખજો, અહીંયા રાખજો, 298 કેલ્વિન તાપમાને કોઈ પણ ક્ષારના જલીય દ્રાવણમાં, જોજો અહીંયા સંતૃપ્ત કે અસંતૃપ્ત એવા શબ્દોનો ઉપયોગ કરવાનો નથી, બરોબર. જલીય દ્રાવણમાં એટલે આપણે કૌંસમાં લખીશું અસંતૃપ્ત અથવા અતિસંતૃપ્ત, બરોબર. અસંતૃપ્ત અથવા અતિસંતૃપ્ત દ્રાવણમાં જે તે આયનોની મોલર સાંદ્રતાના ગુણાકારને જે તે ક્ષારનો આયનીય ગુણાકાર IP કહે છે. બોલો, કમ્પ્લીટ. હવે ધ્યાનથી સમજજો હો. અહીંયાથી તમારો તો વ્યાખ્યા આપી દીધી. હવે એની ઉપયોગિતા, જો કોઈ ક્ષારના દ્રાવણ માટે જોજો, હવે
આઈપી ગ્રેટર દેન કેએસપી હોય તો બોલો શું થશે? આઈપી ગ્રેટર દેન કેએસપી એટલે કે એની સાંદ્રતા વધારે છે. બોલો વધારે છે એનો મતલબ કોના કરતાં વધારે છે? એની દ્રાવ્યતા કરતાં વધારે છે. તો આપણને ખબર છે કે દ્રાવ્યતા કરતાં વધારે હોય તો એ ઓગળે નહીં. તો આવા ક્ષારનું જે તે દ્રાવણમાં અવક્ષેપન થાય છે. એ ઓગળે નહીં એટલે પડ્યો રહે ઘન અવસ્થા સ્વરૂપે, અને ઘન અવસ્થા સ્વરૂપે પડ્યો રહે તો એને શું કહેવાય? તો અવક્ષેપન થયું કહેવાય. બોલો આઈપી લેસ ધેન કેએસપી હોય તો બોલો આવા દ્રાવણમાં તો આઈપી ઓછો છે. કોના કરતાં? એની દ્રાવ્યતા કરતાં ઓગાળેલી જથ્થો ઓછો છે. જોજો પહેલામાં આ દ્રાવ્યતા એટલે સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા છે, અને આઈપી એટલે કોઈ પણ દ્રાવણની, એટલે કે સંતૃપ્ત હોય અસંતૃપ્ત આપણને ખબર નથી. તો આપણે જે દ્રાવણ લીધું છે એની સાંદ્રતા આઈપી છે, પણ એના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા કેએસપી છે. તો એનો મતલબ આઈપી ગ્રેટર દેન કેએસપી હોય તો આપણે જે દ્રાવણ લીધું છે એની સાંદ્રતા સંતૃપ્ત દ્રાવણ કરતાં વધારે છે. એનો મતલબ કે વધારાનો ક્ષાર એમાં ઓગળ્યો નથી તો એ અવક્ષેપ સ્વરૂપે પડ્યો રહ્યો છે. બોલો અહીંયા લેસ ધેન છે, તો આવા ક્ષારનું જે તે દ્રાવણમાં અવક્ષેપન થતું નથી, કારણ કે એમાં જે ઓગળી શકે છે એના કરતાં આપણે ઓછો ઓગાળ્યો છે. અને બોલો આઈપી ઇઝ ઇક્વલ ટુ કેએસપી હોય તો શું થાય? તો સંતૃપ્ત દ્રાવણ હોવાનો નિર્દેશ કરે છે. આવા ક્ષારનું જે તે દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ હોય છે. બોલો કમ્પ્લીટ એમનો વચ્ચેનો સંબંધ પણ સમજી લીધો, એમની ઉપયોગિતા. અને આના આધારે તો જોજો, આમ ક્ષારના કેએસપી અને આઈપીના મૂલ્યોના આધારે ક્ષારનું તેના દ્રાવણમાં અવક્ષેપન થશે કે નહીં તે જાણી શકાય છે. આ એની ઉપયોગિતા. હવે એકાદું ઉદાહરણ આપી દેવાનું. તો દાખલા તરીકે હવે હું ઉપર લખું છું, અહીંયા વાંકો નથી વળતો ભાઈ, શિયાળો છે ને એટલે મારી કમર પાછી થોડી દુઃખી કરે છે. મને ગઈ સાલ બહુ દુઃખી કર્યો હતો. તો દાખલા તરીકે AgNO3ના દ્રાવણમાં, ધ્યાન રાખજો, AgNO3ના દ્રાવણમાં AgCl ઉમેરતા, NaCl ઉમેરતા AgClના અવક્ષેપ મળશે કે નહીં તે નક્કી કરવા, અવક્ષેપ મળશે કે નહીં તે નક્કી કરવા બનતા મિશ્ર દ્રાવણમાં Ag પ્લસ આયનો અને Cl માઇનસ આયનોની સાંદ્રતા નક્કી કરી તેમના ગુણાકાર દ્વારા જોજો AgClનો તે દ્રાવણમાં આઈપી નક્કી કરવામાં આવે છે. બરોબર, આઈપી નક્કી કરવામાં આવે છે. જો અહીં AgClનો આઈપી ગ્રેટર દેન કેએસપી હોય તો AgClનું અવક્ષેપન થાય છે. બોલો લેસ ધેન કેએસપી હોય તો AgClનું અવક્ષેપન થતું નથી, અને ઇક્વલ ટુ કેએસપી હોય તો AgClનું સંતૃપ્ત દ્રાવણ બને છે. બોલો કમ્પ્લીટ. તો આ રીતે આપણે
આઈપી ખાસ જોજો બેની વ્યાખ્યા એક જ છે સંતૃપ્ત દ્રાવણો માટે આયનોની સાંદ્રતાનો ગુણાકાર એટલે કેએસપી એટલે કે દ્રાવ્યતા ગુણાકાર પણ આપણને ખબર નથી કે સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે કે અતિ સંતૃપ્ત એવું ખબર ના હોય તો એ વખતે એ આયનોની સાંદ્રતાનો ગુણાકાર એટલે આયનીય ગુણાકાર તો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ બીજું નેક્સ્ટ ટાઈમ